હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એપ્લાઇડ ફિઝિક્સમાં યુનિટ 4 જોઈશું કે જેમાં આપણને પહેલો ક્વેશ્ચન આપેલો છે સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન માપક્રમ સમજાવો। જે આપણો પહેલો ક્વેશ્ચન છે, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। બીજો ક્વેશ્ચન આપણને આપેલો છે ઉષ્મા વાહકતાના ઉપયોગો લખો, એટલે કે ઉષ્મા વહનના ઉપયોગો લખવાના છે આની અંદર। અને ત્રીજા નંબર ઉપર આપણને ક્વેશ્ચન આપેલો છે ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્મા સમજાવો। ત્રીજા નંબર પર છે ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્મા સમજાવો। જ્યારે ચોથા નંબર ઉપર આપણને ક્વેશ્ચન આપેલો છે ઉષ્મા વહન સમજાવો, એટલે કે ઉષ્મા વહનની થિયરી આપેલી છે એ સમજાવવાની છે। જો ઉષ્મા વહન અને ઉષ્મા વાહકતાના ઉપયોગો એ બંને અલગ અલગ થિયરી છે, એક આ થિયરી અને એક ઉષ્મા વહનના વહન સમજાવો। આ બંને થિયરી કેવી છે? અલગ અલગ છે। બીજો જ પાંચમા નંબર પર આપણને ક્વેશ્ચન આપેલો છે ઘન પદાર્થનો રેખીય વિસ્તરણાંક સમજાવો। અને છઠ્ઠા નંબર ઉપર આપેલું છે મર્ક્યુરી થર્મોમીટરની રચના સમજાવી, તેના ફાયદા, ગેરફાયદા અને ઉપયોગો લખો। આ મોસ્ટ આઈએમપી થિયરી છે મર્ક્યુરી થર્મોમીટર જે। અને બીજો તમારા આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ પૂછાય છે કે જેમાં પહેલો એક્ઝામ્પલ આપેલો છે આ સૂત્રનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ પૂછાય છે કે જે સૂત્ર યાદ રાખવાના રહેશે। પહેલા નંબર ઉપર આપણને આપેલું છે સેલ્સિયસ બરાબર થશે 5/9 કૌંસમાં ફેરનહીટ -32, એટલે કે આનું શું થશે? ફેરનહીટ આપેલી હશે, ફેરનહીટ આપેલું હશે તો એના ઉપરથી આપણે સેલ્સિયસ શોધવાનું રહેશે। અને બીજા નંબર ઉપર આપણને આપેલું છે, બીજું કીધું છે ફેરનહીટ છે। એમાં શું છે? સેલ્સિયસ આપણને આપેલું હોય તો ફેરનહીટ શોધવાનું કહેશે, તો એના માટે સૂત્ર કયું છે? F બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32। આ બંને સૂત્રો સેમ જેવા જ છે પણ થોડોક ડિફરન્સ છે આની અંદર। પેલામાં જો આપણને સેલ્સિયસ શોધવાનું કહે તો 5/9 કરવાના, અને આપણને ફેરનહીટ શોધવાનું કહેશે તો શું કરશું? 9/5 કરીશું, એટલે કે ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32। અને બીજું છે કેલ્વિન શોધવાનું કહે, તમે સેલ્સિયસ આપેલું હોય અને કેલ્વિન શોધવાનું કહેશે તો શું કરીશું? કેલ્વિન બરાબર સેલ્સિયસ -273.15 એટલા મૂકીશું એટલે આપણને સેલ્સિયસ મળી જશે। એટલે કે સેલ્સિયસની કિંમત લખી દેશું આપણે, સેલ્સિયસની કિંમત મૂકી દેશું તો આપણને કેલ્વિનની અંદર મૂલ્ય મળી જશે। બીજું આપ્યું છે આપણને આની અંદર આ સૂત્રનો ઉપયોગ કરીને શોધવાનું કહેશે। આમાં જુઓ શું કીધું છે? ડેલ્ટા ક્યુ શું છે? ઉષ્મા વહન છે। ડેલ્ટા ક્યુને કહેવાશે ઉષ્મા વહન। ઉષ્મા વહન કહેવાશે। અને આ ડેલ્ટા ટી શું છે? આ સ્મોલ ટી આવશે। ડેલ્ટા ટી મૂકેલો છે તો એ શું આવશે? સ્મોલ ટી હશે। એટલું સુધારી લેવાનું રહેશે આપણે। ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર K ગુણ્યા A ગુણ્યા ડેલ્ટા X અપોન ડેલ્ટા ટી। આ કેપિટલ ટી છે। જો આ ડેલ્ટા ક્યુ છે શું છે? ઉષ્મા વહન છે। આ ડેલ્ટા સ્મોલ ટી છે એ શું છે? તો કે સમય છે। એ શું આપેલું છે? સમય છે। કે એ શું છે? તો કે ઉષ્મા વાહકતા અચળાંક છે। ઉષ્મા વાહકતા અચળાંક છે। ઉષ્મા વાહકતા અચળાંક છે। અને અહીંયા આપણને એ આપેલો છે, એ શું છે? તો કે ક્ષેત્રફળ છે। જો સંખ્યાની અંદર તમને બધું જ આપેલું હશે, ઉષ્મા વાહકતા અચળાંક પણ આપેલો હશે, સમય પણ આપેલો હશે, ક્ષેત્રફળ પણ આપેલું હશે, અને બીજું છે ડેલ્ટા એક્સ। ડેલ્ટા એક્સ શું છે? તો કે એ અંતર છે।
એ શું છે ડેલ્ટા એક્સ એ અંતર છે અને ડેલ્ટા ટી શું છે તો કે તાપમાન છે. ડેલ્ટા ટી શું છે તાપમાન છે. સંખ્યાની અંદર આ બધું આપેલું હોય અને આપણને એવું પૂછે ઉષ્મા વહન શોધો તો આપણે ડેલ્ટા ક્યુને સૂત્ર કરતા કરીશું અને આ સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર કયું છે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા એ ગુણ્યા ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. હવે બીજું સૂત્ર આપણને આપેલું છે આલ્ફા બરાબર ડેલ્ટા એલ ભાગ્યા L1 ગુણ્યા ડેલ્ટા ટી. એટલે કે શું છે લંબાઈ આપેલી હશે તમને અને તાપમાનનો તફાવત આપેલો હશે, તાપમાન આપેલો હશે. ડેલ્ટા એલ બરાબર શું લખાશે તો કે લંબાઈનો તફાવત લખાશે અને ડેલ્ટા ટી બરાબર શું લખાશે તો કે તાપમાનનો તફાવત લખાશે. એટલું યાદ રાખવાનું રહેશે આપણે આની અંદર.